ગાંધીનગરમાં બ્રિક્સ ન્યાય મંત્રીઓની બેઠકોનો થયો શુભારંભ। 2 દિવસીય બેઠકમાં મધ્યસ્થતા, લંબિત કેસોમાં ઘટાડો લાવવા અને ઝડપી ન્યાય મુદ્દે ચર્ચા, તાલીમ કાર્યક્રમો ઉપર પણ મુકાશે ભાર। વન નેશન વન ઇલેક્શન અંગે સંસદીય સમિતિના સભ્યો રાજ્યની મુલાકાતે। કહ્યું, ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન માટે પોઝિટિવ અપ્રોચ। લોકસભા, વિધાનસભા ચૂંટણીઓ એક સાથે યોજવી દેશહિતમાં। ઈંધણ બચત મુદ્દે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો સ્તુત્ય નિર્ણય। ઈંધણ સંકટ સમાપ્ત ન થાય ત્યાં સુધી રાજ્યમાં નહીં કરે હવાઈ યાત્રા। વડોદરાથી હાલોલ સુધી એસટીમાં બસમાં કર્યો પ્રવાસ। નાગરિકોને જાહેર પરિવહન સેવાના વધુ ઉપયોગ માટે કર્યું આહ્વાન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નોર્વે યાત્રાનો આજે બીજો દિવસ। ઓસ્લોમાં આયોજિત ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં સામેલ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 5 દેશોના પ્રવાસ અંતર્ગત આજે સાંજે અંતિમ ચરણમાં પીએમ મોદી પહોંચશે ઇટલી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની બસ્તરમાં બેઠક। જગદલપુરમાં યોજાઈ મધ્ય ક્ષેત્રીય પરિષદની 26મી બેઠક। છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ હાજર। રખડતા શ્વાન અંગે સુપ્રીમ કોર્ટથી બધી અરજીઓ ફગાવાઈ। સુપ્રીમ કોર્ટે કહ્યું, રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ જાહેર સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય। સર્વોચ્ચ અદાલતે નવેમ્બર 2025ના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી। રાજ્યની જળ સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ। 3 વર્ષમાં નદીઓ, નહેરો અને જળાશયોમાંથી 22.1 મિલિયન ક્યુબિક મીટર કાંપ દૂર કરી જળ સંચય ક્ષમતા વધારાઈ। ચોમાસામાં કૃષિ ક્ષેત્રને જળ આત્મનિર્ભર બનાવવાની દિશામાં આશાસ્પદ પગલું। સુરેન્દ્રનગરમાં પરંપરાગત ખેતીને બદલે મધુરી ક્રાંતિના મંડાણ। પીએમઈજીપી યોજના અને બાગાયત વિભાગની સહાયથી ઝાલાવાડમાં મધમાખી ઉછેરને પ્રોત્સાહન। પ્રગતિશીલ ખેડૂત મધની ખેતી દ્વારા બન્યા આત્મનિર્ભર। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ। 43.7 ડિગ્રી સાથે અમદાવાદ ગરમીથી શેકાયું। આગામી સમયમાં ગરમીનું જોર 2 થી 3 ડિગ્રી ઘટવાની હવામાન વિભાગની આગાહી। ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ લૂનો ભરડો। લૂને ધ્યાનમાં રાખતા આયુષ મંત્રાલયે જાહેર કરી સાવચેતીની એડવાઇઝરી। અને ઈરાન પર હુમલો ટળવાની શક્યતાને પગલે ક્રૂડના ભાવમાં આંશિક ઘટાડો। ક્રૂડની કિંમત $102.397 પ્રતિ બેરલ થઈ। સકારાત્મક સંકેતોનો શેરબજારે આપ્યો હકારાત્મક પ્રતિસાદ। પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 90 પૈસાનો વધારો।